એમએસ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીમાં એમએચઆરએમ અને એમએસડબલ્યુમાં સીટો વધારવાની માંગણીને લઈને એબીવીપી દ્વારા વાઇસ ચાન્સેલરની ઓફિસમાં પહોંચીને રજૂઆત કરી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરવો મોટાભાગના વિદ્યાર્થીઓનું સ્વપ્ન હોય છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં અભ્યાસ કરવો એ દરેક વિદ્યાર્થીઓ માટે શક્ય હોતું નથી. ત્યારે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે પ્રથમ પસંદગી હોય છે. આ યુનિવર્સિટીમાં માત્ર વડોદરા, ગુજરાત કે ભારતના જ નહીં, અન્ય દેશોમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. ત્યારે કેટલીક ફેકલ્ટીઓમાં ઓછી સીટોને લઈને વિદ્યાર્થીઓની સમસ્યા વધતી હોય છે. એમએસ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીમાં એમએચઆરએમ તથા એમએસડબલ્યુમાં વિદ્યાર્થીઓની સીટો વધારવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 12/6/2025ના રોજ રજૂઆત કરી હતી. જો કે હજુ સુધી સીટો વધારાઈ નથી, જેને લઈને આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસયુ ઇન્ચાર્જ વીસી ડૉક્ટર ધનેશ પટેલની ચેમ્બરમાં રજૂઆત કરવા પ્રવેશ કર્યો હતો તથા સીટો વધારવા સંદર્ભે વીસી સમક્ષ ચેમ્બરમાં બેસી જઈને રામધૂન બોલાવી હતી. વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને એડમિશન કમિટીના મેમ્બરોને બોલાવીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની એબીવીપી દ્વારા માંગણી કરાઈ હતી. જ્યાં સુધી એડમિશનના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી જમીન ઉપર બેસી વિરોધ યથાવત રહેશે તેમ જણાવ્યું હતું. એબીવીપીના અગ્રણી નેતા દ્વારા જણાવ્યું હતું કે સોશિયલ વર્ક ફેકલ્ટીની અંદર 3000થી વધુ વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ એક્ઝામ આપેલી છે, જેની સામે માત્ર 40 સીટો મુકાઈ છે, જેને લઈને અમે સીટો વધારવાની માંગણી કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓના પ્રશ્નોને જોતા વીસી દ્વારા તાત્કાલિક સંબંધિતોને બોલાવી સામસામે ચર્ચા વિચારણા કરાઈ હતી અને આ સંદર્ભે જલ્દી યોગ્ય નિયમ અનુસાર નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. એમએચઆરએમ અને એમએસડબલ્યુના વિદ્યાર્થીઓની સીટોમાં વધારો કરવા માટે ભૂતકાળની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરી હતી 12/6/2025ના રોજ, પરંતુ ક્યાંક ને ક્યાંક સીટોમાં વધારો થયો નથી. એ અંતર્ગત આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વાઇસ ચાન્સેલર સરની ઓફિસની અંદર ન્યાય માટે આવ્યા છે. એમએચઆરએમ અને એમએસડબલ્યુની સીટોની અંદર જ્યાં સુધી વધારો થાય નહીં ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આવી રીતે આંદોલન કરતા રહેશે. એન્ટ્રન્સની અંદર 3000થી વધારે વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ એક્ઝામ આપી છે, પરંતુ એની સામે માત્ર 40 સીટો એમએસ યુનિવર્સિટીએ મૂકી છે. અને એમએસ યુનિવર્સિટી એક વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી છે, જેની અંદર વિશ્વના વિદ્યાર્થીઓ એક સ્વપ્ન હોય છે કે એમએસ યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરીએ. ત્યારે માત્ર 40 સીટ મૂકવું એ કેટલું યોગ્ય છે, આજે પ્રશ્ન વાઇસ ચાન્સેલર સરને મેં પૂછવા આવ્યા છે.